એટલે ટોટલ મેં 2 ચમચી ધાણા જીરું પહેલાં નાખ્યું હતું, એટલે ટોટલ 3 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું. આ મસાલો છે. છાંટા ઉડશે, આવા બબલ થશે, સાથે સાથે જો તો વેલ્વેટી સ્ટ્રક્ચર આવી જશે. આ તમને જે તેલ દેખાય છે એવું ઉપર આવવું જોઈએ. આ બધા મસાલા કર્યા પછી હું 10 મિનિટ સુધી આ રીતે આને ઉકાળીશ. હવે જમવાનું હોય ત્યારે જ તમારે એક ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે, ત્યાં સુધી નહીં. જ્યારે જમવા બેસવાની 2-3 મિનિટ પહેલાં જ નાખવાનું છે. જો કન્ટિન્યુઅસલી હલાવતા રહેજો એટલે એક થઈ જાય મસાલો. ગેસ બંધ થઈ ચૂક્યો છે અને આ રીતે આખું આ તેલ તરી રહ્યું છે. હવે એમ ના કહેતા કે આ વધારે તેલ છે. દરેક રેસીપીની પોતાની એક સ્ટ્રેટેજી હોય, એક શું કહેવાય હાર્ટ સ્ટાઇલ હોય છે, સ્વાદ હોય છે. એટલે નોર્મલી તમે મેંદો ને એ બધું ખાઓ છો એના કરતાં થોડું તેલ વધારે ખાશો. શિયાળામાં તો કંઈ તમને તકલીફ નથી પડવાની. બહુ વધારે પડતું બી પછી ઓવર એ થવું બી સારું નથી. થિકનેસ જે વોટર કન્સિસ્ટન્સી તમે જોઈ હતી એના પછી કેવી રીતે આવી, તો એક છે જીરું નાખ્યું એટલે આવી એવું એ તો છે જ, પણ વધારે તમે ગ્રેવીને જેટલું પકવશો એનાથી પણ તમે આનાથી પણ જાડી કરી શકશો. આની અંદર જો તમારે મીઠું તમને વધારે લાગી શકે છે, આગળ લાસ્ટ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું એમાં તમને મીઠું વધારે લાગશે તો એના માટે તમારે ગટ્ટા નાખીને જેની જે ટ્રીક છે એનાથી મીઠું તમે કવર કરી શકો છો. તમને આની અંદર તેલ વધારે લાગે તો તમે ચણાના લોટને શેકીને પણ નાખી શકો છો, પણ એ કરવાથી આ અસલ જે સ્વાદ છે એ તમે ગુમાવી દેશો. એટલે અમુક વસ્તુ જે છે એની સાથે જ ખાવી જોઈએ. હવે સખાજી આવી ગયા છે અને હું સરસ મજાનો લોટ બાંધીને હવે ભાખરી બનાવી દઉં છું. અને હવે મેં લિજ્જતના 4 પાપડ શેકીને આની અંદર નાખી દીધા છે. તમે જોઈ શકશો. થોડું પાણી નાખવું હોય તો પણ નાખી શકીએ, પણ હું નથી નાખવાનું. શાક તૈયાર છે. શાક તૈયાર છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુકલ. હાય, કેમ છો બધા? સો આજે હું એકદમ જ મતલબ પંજાબી અને મારવાડી બે ભેગી રેસીપીનું મિશ્રણ છે એ શાક બનાવી રહી છું. મેં 2 ટામેટાં અને 3 ડુંગળી ભેગી કરીને ક્રશ કરી લીધી છે. તેલમાં કોઈ જ જીરા રાઈનો વઘાર નાખતો નથી અને છેલ્લી 5 મિનિટથી આ સકડાઈ રહ્યું છે. આજે તમને અપડેટ આપતી રહીશ. હવે મેઇન ખાસ વસ્તુ કે 5 મિનિટ સાતળ્યા બાદ આની અંદર મસાલા નાખવાના છે. તો હું તમને બતાવું કે હું શું નાખી રહી છું. આ હળદર, સરસ મજાની નાખી દીધી છે. અત્યારે બીજું કોઈ જ મસાલો મારે નથી નાખવાનો. તમે લોકો પણ ના નાખશો
આ નાખી શકો છો, આ ઓપ્શનલ છે, આવું બધું નથી. જે જ્યારે નાખવાનું છે ત્યારે જ નાખજો, ત્યારે જ હું બોલીશ એ રીતે જ કરજો. 10 મિનિટ થઈ ચૂકી છે અને આ એનો ગોલ્ડિશ કલર આખો તમે જોઈ રહ્યા છો. પણ હજુ આપણે આને એકદમ ઠીક બનાવવાનું છે. હવે 10 મિનિટ થયા બાદ હું એક બીજું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશ અને એ છે ધાણા જીરું. હજુ આમાં મેં મીઠું નાખ્યું નથી, એ ખાસ ધ્યાન આપજો તમે. આશરે અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું મેં નાખી દીધું છે. બીજું કંઈ પણ મેં નાખ્યું નથી, ખાસ તમે લોકો ધ્યાન રાખજો. અને આઈ થિંક 20 મિનિટ સુધી મારે આને આમ જ રાખવાનું છે. તમારે પણ 20 મિનિટ સુધી તમારા આ ગ્રેવીના એને હલાવતા રહેવાનું છે. અત્યારે મીઠું નાખશો નહીં, કોઈ ઓપ્શનલ વસ્તુ પણ નથી કે નાખવું હોય તો નાખી શકાય એવું પણ નથી. એટલે મીઠું બિલકુલ પણ હમણાં નાખશો નહીં. સમય ના હોય તો શાક નહીં બનાવવાનું, પણ આળસ નહીં કરવાનું. 20 મિનિટ થયા છે. ગેસ ધીમો કરી દેવાનો છે. અડધી ચમચીથી થોડું વધારે ગરમ મસાલો છે અને એટલો જ તમારો કિચન કિંગ મસાલો. અને હવે આને બધું જ હલાવી દેવાનું છે. પણ આપણે ગેસ ધીમો રાખ્યો છે અને આટલું 1 ચમચીથી થોડું ઓછું મીઠું નાખવાનું છે. આનાથી જરા પણ વધારે મીઠું નાખવાનું નથી. ખાસ ધ્યાન આપજો તમારા સ્વાદની બેન્ડ ના વગાડતા આ શાકમાં. મીઠું આખું સ્પ્રેડ થઈ જાય પછી આપણે અડધો કપ પાણી નાખવાનું છે. હું તમને બતાવીશ કેટલું પાણી. આ મીઠું નાખીએ એને હલાવ્યા 2 મિનિટ હલાવ્યા પછી જ ગેસ ફૂલ કરવાનો રહેશે. હજુ મેં ગેસ ફૂલ કર્યો નથી. હવે કરું છું ગેસ ફૂલ.
જો તમને આખું ડિફરન્સ હલાવું છું એટલે ખબર પડતી જ હશે. હવે પાણી નાખવાનું આવશે. હજુ પણ હું આઈ થિંક 5 થી 7 મિનિટ પછી જ પાણી નાખીશ. આટલો કપ તમારો ચાના કપ જેટલું પાણી આપણે નોર્મલ ટેમ્પરેચરના હોય. ઠંડુ પાણી ના નાખશો, ગરમ કરી દેવાનું. અને હવે કન્ટિન્યુઅસલી હલાવજો. આખી ગ્રેવી થઈ જવી જોઈએ. પાણી અને ગ્રેવી અલગ અલગ ના થવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખજો. બબલ્સ ફૂટવા જોઈએ. હજુ પણ હું આની અંદર પાણી ઉમેરીશ જ. આટલી થિકનેસમાં શાક નહીં ચાલે. મેં પાણી એડ કર્યું છે તો હું માપ તમને બતાવી દઉં. તમને અત્યારે ગ્રેવી બહુ પાણીવાળી લાગશે પણ આ 3 કપ મેં પાણી નાખ્યું છે જે જરૂરી છે. હવે હું આની અંદર લાલ મરચું એડ કરીશ અત્યારે જ. તમને એમ થશે કે હું આટલું બધું મરચું કેમ નાખું છું, પણ મારું કશ્મીરી લાલ મરચું છે. આશરે મેં 2 ચમચી આ મરચું નાખ્યું છે. આની અંદર મેં કોઈ લીલું મરચું, આદું એની પેસ્ટ નથી નાખી. તમે કલર જોઈ શકો છો. થોડુંક હજુ નાખ્યા બાદ થોડુંક હજુ ધાણા જીરું નાખીશ. એટલે ટોટલ મેં 2 ચમચી ધાણા જીરું પહેલા નાખ્યું હતું. એટલે ટોટલ 3 ચમચી ધાણા જીરું, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું. આ મસાલો છે. છાંટા ઉડશે, આવા બબલ થશે, સાથે સાથે જો તો વેલ્વેટી સ્ટ્રક્ચર આવી જશે. આ તમને જે તેલ દેખાય છે એવું ઉપર આવવું જોઈએ.
આ બધા મસાલા ગરમ હું 10 મિનિટ સુધી આ રીતે આને ઉકાળીશ. હવે જમવાનું હોય ત્યારે જ તમારે એક ઇન્ગ્રેડિયન્ટ નાખવાનું છે. ત્યાં સુધી નહીં. જ્યારે જમવા બેસવાની 2-3 મિનિટ પહેલા જ નાખવાનું છે. જો કન્ટિન્યુઅસલી હલાવતા રહેજો એટલે એક થઈ જાય મસાલો. ગેસ બંધ થઈ ચૂક્યો છે અને આ રીતે આખું તેલ તરી રહ્યું છે. હવે એમ ના કહેતા કે આ વધારે તેલ છે. દરેક રેસીપીની પોતાની એક સ્ટ્રેટેજી હોય, એક શું કહેવાય હાર્ટ સ્ટાઇલ હોય છે, સ્વાદ હોય છે. એટલે નોર્મલી તમે મેંદો ને બધું ખાઓ છો એના કરતાં થોડું તેલ વધારે ખાશો. શિયાળામાં તો કંઈ તમને તકલીફ નથી પડવાની. બહુ વધારે પડતું બી પછી ઓવર એ થવું બી સારું નથી. થિકનેસ છે, વોટર કન્સિસ્ટન્સી તમે જોઈ હતી એના પછી કેવી રીતે આવી. તો એક છે જીરું નાખ્યું એટલે આવી એવું એ તો છે જ, પણ વધારે તમે ગ્રેવીને જેટલું પકવશો એનાથી પણ તમે આનાથી પણ જાડી કરી શકશો. આની અંદર જો તમારે મીઠું તમને વધારે લાગી શકે, જે આગળ લાસ્ટ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરીશું એમાં તમને મીઠું વધારે લાગશે તો એના માટે તમારે ગટ્ટા નાખીને જેની જે ટ્રીક છે એનાથી મીઠું તમે કવર કરી શકો છો. તમને આની અંદર તેલ વધારે લાગે તો તમે ચણાના લોટને શેકીને પણ નાખી શકો છો, પણ એ કરવાથી આ અસલ જે સ્વાદ છે એ તમે ગુમાવી દેશો. એટલે અમુક વસ્તુ જે છે એની સાથે જ ખાવી જોઈએ. હવે સખાજી આવી ગયા છે અને હું સરસ મજાનો લોટ બાંધીને હવે ભાખરી બનાવી દઉં છું. અને હવે મેં લિજ્જતના 4 પાપડ શેકીને આની અંદર નાખી દીધા છે. તમે જોઈ શકશો. થોડું પાણી નાખો તો પણ નાખી શકીએ, પણ હું નથી નાખવાનું. શાક તૈયાર છે. શાક તૈયાર છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.